ઓગસ્ટ 1659ના રોજ દારા સિકોહ અને તેના ભાઈ ઔરંગઝેબ વચ્ચે એક મહત્વપૂર્ણ યુદ્ધ થયું, જેને દેવરાઈનું યુદ્ધ પણ કહેવામાં આવે છે. આ યુદ્ધમાં ઔરંગઝેબે દારા સિકોહને હરાવ્યો અને દિલ્હીની ગાદી પર આરૂઢ થયો. એવું કહેવામાં આવે છે કે મુગલ સમ્રાટ શાહજહાંના 4 પુત્ર દારા સિકોહ, ઔરંગઝેબ, શાહ સુજા અને મુરાદ વચ્ચે સત્તાના સંઘર્ષ થયા હતા. શાહજહાં પોતાના મોટા પુત્ર દારા સિકોહને પોતાનો ઉત્તરાધિકારી બનાવવા માંગતો હતો, પરંતુ તેની લશ્કરી શક્તિ અને ચતુરાઈથી ઔરંગઝેબે સત્તા માટે આ સંઘર્ષમાં તેના ભાઈને એક પછી એક હરાવ્યા. દારા સિકોહ વિશે ઘણા ઇતિહાસકારો માને છે કે તે ઉદાર વિચારધારાનો વ્યક્તિ હતો. દારા સિકોહ માત્ર પોતાના ધર્મ અને સંસ્કૃતિ માટે જ નહીં, પરંતુ તમામ ધર્મમાં રસ લેતો હતો. એક તરફ ઔરંગઝેબ કટ્ટરવાદી હતો અને બીજી તરફ દારા સિકોહનું વ્યક્તિત્વ તેની સામે હતું. તેનું એક કારણ હતું, શાહજહાંએ દારાને બાળપણથી જ યુદ્ધથી દૂર રાખ્યો હતો, પરંતુ ઔરંગઝેબને 16 વર્ષની ઉંમરે એક મોટા સૈન્ય અભિયાનની કમાન સોંપવામાં આવી હતી. એનું પરિણામ એ આવ્યું કે દારા પર ઇસ્લામનો વિરોધ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો અને ઔરંગઝેબ દ્વારા મોકલવામાં આવેલા હત્યારાઓએ દારા સિકોહનું માથું કાપી નાખ્યું અને મૃતદેહને દિલ્હીના હુમાયુ મકબરા પરિસરમાં દફનાવવામાં આવ્યો હતો. 30 ઓગસ્ટ 1569ના રોજ સૌથી ક્રૂર મુઘલ શાસક જહાંગીરનો જન્મ ફતેહપુર સિકરીમાં થયો. તેમ છતાં તેનું સાચું નામ સલીમ હતું, પરંતુ અકબર પછી મુઘલ સિંહાસન સંભાળ્યા પછી સલીમને જહાંગીરનું બિરુદ આપવામાં આવ્યું, જેનો અર્થ થાય છે વિશ્વ વિજેતા. ઘણા લોકો માને છે કે તે નામથી જ જહાંગીર હતો. તેની ક્રૂરતાની ઘણી વાર્તાઓ પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે જહાંગીરે તેના પુત્ર ખુસરોની આંખો કાઢી નાખી હતી, જ્યારે ખુસરો તેના પિતા જહાંગીર સામે બળવામાં પરાજિત થયો ત્યારે જહાંગીરે ખુસરોની આંખો કાઢી નાખી હતી. આ સિવાય 1605માં જહાંગીરે જહાંગીરના પુત્ર ખુસરોના વિદ્રોહને સમર્થન આપવા બદલ શીખોના 5મા ગુરુ અર્જન દેવને ફાંસી આપી દીધી. એવું માનવામાં આવે છે કે જહાંગીરે પોતે તેની આત્મકથા તુબુક-એ-જહાંગીરી લખી હતી. કનોલાલ દત્તનો જન્મ 30 ઓગસ્ટ 1888ના રોજ પશ્ચિમ બંગાળના હુગલીમાં થયો. તેઓ એક અગ્રણી ક્રાંતિકારી અને ભારતીય સ્વતંત્ર સંગ્રામના પ્રખ્યાત નેતા હતા. કનોલાલે પ્રારંભિક શિક્ષણ તેમના ગામમાંથી મેળવ્યું અને બાદમાં ઉચ્ચ શિક્ષણ માટે કલકત્તા યુનિવર્સિટીમાં જોડાયા. અહીં કનોલાલ પ્રોફેસર ચારુચંદ્ર રોયના પ્રભાવમાં આવ્યા. પ્રોફેસર ચારુચંદ્ર રોયે યુગાંતર પાર્ટીની સ્થાપના કરી. તેમની મદદથી કનોલાલે પિસ્તોલનો ઉપયોગ કેવી રીતે કરવો અને નિશાન કેવી રીતે બનાવ્યું તે શીખ્યા. એવું કહેવામાં આવે છે કે 1908માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મુઝફ્ફરમાં જજ કિંગ્સફોર્ડની હત્યાની યોજના ઘડી હતી, જેઓ ક્રાંતિકારીઓ સામે કડક સજા આપવા માટે કુખ્યાત હતા. જો કે તેઓ જજ કિંગફોર્ડની જગ્યાએ બમ વડે અન્ય લોકોને નિશાન બનાવ્યા, જેમાં 2 મહિલાઓના મોત થયા. આ ઘટના પછી ખુદીરામ બોઝની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટના પછી ક્રાંતિકારીએ ચારે બાજુથી પકડ લેવાનું શરૂ કર્યું. આ પકડમાં કન્નાલાલ દત્તની 2 મે 1908ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બિપિનચંદ્રનું અવસાન 30 ઓગસ્ટ 2014ના રોજ થયું. તેઓ એક અગ્રણી ભારતીય ઇતિહાસકાર હતા, જેઓ આધુનિક ભારતના આર્થિક અને રાજકીય ઇતિહાસના નિષ્ણાત હતા. આધુનિક ભારતના ઇતિહાસમાં બિપિનચંદ્રનું મહત્વપૂર્ણ યોગદાન હતું, જેમણે ઇતિહાસ અને રાષ્ટ્રવાદને નવો વળાંક આપ્યો. બિપિનચંદ્રએ અલગતાવાદી ચળવળ સામે અવાજ ઉઠાવ્યો અને તેને સાંપ્રદાયિકતા કહ્યું, જેને હિન્દુઓ અને શીખોને વિભાજિત કર્યા. બિપિનચંદ્ર ભારતીય સ્વતંત્ર સંગ્રામ અને ભારતીય સમાજ પર ઘણા મહત્વપૂર્ણ પુસ્તકો અને સંશોધન પત્ર લખ્યા. તેમણે ઇતિહાસ પર લગભગ 20 પુસ્તકો લખ્યા છે.
30 ઓગસ્ટ 1984ના રોજ નાસાની સ્પેસ શટલ ડિસ્કવરીએ પ્રથમ વખત અવકાશમાં ઉડાન ભરી. આ ફ્લાઇટ કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડાથી ઉપડી હતી, જેમાં 6 ક્રૂ મેમ્બર હતા. આ ફ્લાઇટનો મુખ્ય ઉદ્દેશ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને તકનીકી પરીક્ષણો હાથ ધરવાનો હતો. શટલના મિશનમાં 3 ઉપગ્રહ પ્રક્ષેપિત કરવા અને તેમને સંખ્યાબદ્ધ મહત્વપૂર્ણ વિજ્ઞાન અને તકનીકી પરીક્ષણો લેવાનો સમાવેશ થાય છે. 6 દિવસની ઉડાન પછી 5 સપ્ટેમ્બર 1984ના રોજ ડિસ્કવરી સફળતાપૂર્વક પૃથ્વી પર પાછી આવી. ડિસ્કવરી શટલ કુલ 39 મિશનમાં ભાગ લીધો છે અને કુલ 365 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા છે. ડિસ્કવરી શટલ અવકાશમાં સૌથી વધુ સમય મુસાફરી કરવાનો રેકોર્ડ પણ ધરાવે છે. ભારતમાં દર વર્ષે 30 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ઉજવવામાં આવે છે. દેશના યુવાનો માટે વધુ રોજગારીની તકો ઊભી કરવા તેમજ નાના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય દેશમાં નાના પાયાના ઉદ્યોગના મહત્વ અને યોગદાનને પ્રકાશિત કરવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે. નાના પાયાના ઉદ્યોગો ભારતીય અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને આ ઉદ્યોગો મોટા પાયે રોજગાર સર્જન અને આર્થિક વૃદ્ધિમાં ફાળો આપે છે. સરકાર માટે વિવિધ યોજનાઓ, નીતિઓ અને કાર્યક્રમો દ્વારા નાના પાયાના ઉદ્યોગને ટેકો અને સહાય પૂરી પાડવા માટે પણ આ દિવસ મહત્વપૂર્ણ છે. નાના પાયાના ઉદ્યોગ નાના પાયાના વ્યવસાયો છે. આ એક એવી સંસ્થાઓ અથવા કંપનીઓ છે જેઓ ઓછી સંખ્યામાં કર્મચારીની ભરતી અને નિમણૂક કરે છે. આ પ્રકારના વ્યવસાયને તેની કામગીરી ચલાવવામાં સામેલ કરતા લોકોની સંખ્યા ઓછી હોવાને કારણે કાર્યબળના સરળ સંચાલનનો ફાયદો છે. સાથે જ રોજગારીની તકોમાં પણ વધારો થાય છે.